બીજી તરફ પોરબંદરમાં યોજાયેલા આ પોલીસના લોક દરબારમાં એક ઘટસ્ફોટ થયો છે, જેમાં પાલિકાના પૂર્વ પ્રમુખ અને ભાજપ અગ્રણી સરજુ કારિયા સામે ભીમભાઈ હોથીભાઈ ભૂતિયા નામના કન્સ્ટ્રક્શનના ધંધાર્થીએ ગંભીર આક્ષેપો સાથે રજૂઆત કરી અને સરજુ કારિયા સામે કડક પગલાં ભરવા માંગ કરી હતી। મારું નામ છે ભીમાભાઈ હોથીભાઈ ભૂતિયા। અટાણે પહેલાં રહેતો વાડી પ્લોટ શેરી નંબર 5 બાપભાઈ બોખરિયાની બાજુમાં। પછી હું ઇન્દ્રા આસન નામની જે મિલકત બનાવી મેં એના પ્રૂફ પુરાવા બધું મારી પાસે છે અને એ મેં બનાવવા માટેની મારી પ્રોપર્ટી સરજુ હેમતલાલ કારિયાના નામે મેં ચડાવી અને 1.5 કરોડ રૂપિયા વ્યાજે લીધા। 3 વર્ષે 3 કરોડ દેવાના હતા, એને બદલે સરજુભાઈએ 3 કરોડ ને 15 લાખ રૂપિયા લખ્યા અને 3 વર્ષે દેવાને બદલે 2 વર્ષમાં લખ્યા। એટલે મેં ઓકે કર્યું, જવા દો હાલો। મેં 2 વર્ષમાં એને 2 કરોડ ને 82 લાખ રૂપિયા પૂરા કરી દીધા અને પ્રોપર્ટી એના નામની। એટલે મને કે હજી મારા 74 લાખ રૂપિયા નીકળે। મેં કીધું હવે તારું કંઈ ન નીકળે, તે મને 1.5 કરોડ રૂપિયા હાર્ડ કેશ, જે કેશ પૈસા દઈ ન શકતું એના હિસાબે આઈટીએ મારા બધા ખાતા બંધ કર્યા। મારા 36 લાખ રૂપિયા મારી માથે ટેક્સ આવ્યો છે। અત્યારે હું કોઈ જાતનો ધંધો કરી શકતો નથી, કારણ કે બેંક વ્યવહાર બંધ છે, એટલે હું કોઈ જાતનો કંઈ કરી શકતો નથી। એટલે આ સરજુ કારિયાએ મારી માથે અત્યાચાર કરીને મારી મિલકત ઇન્દ્રા આસન નામની સત્તા મંદિર રોડ ઉપર આવેલી છે, એક ફ્લેટ, એક મોટો 1.5 કરોડનો હોલ, 60 લાખનો ફ્લેટ અને 40 લાખની આગાહી 2.5 કરોડ રૂપિયાની પ્રોપર્ટી જટી લીધી। તો આજે તમે લોક દરબારમાં શું માંગણી કરી પાછી? મને આમાં મળવું જોઈએ, નકર પછી જો 2.5 કરોડ રૂપિયા હું જાતા તો નહીં કરું, કાં હું મરી જઈશ કાં કોકને મારી નાખી, આ બે વસ્તુ।